સુરતના ગોડાદરા વિસ્તારમાં હોટેલ નેસ્ટની રૂમ નંબર 8માં એક ડોક્ટરે આત્મહત્યા કરી. ડોક્ટરનું નામ ભાવેશ કવાડ હોવાનું સામે આવ્યું. ભાવેશ કવાડ કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથિક ડોક્ટર તરીકે ફરજ બજાવતો હતો. એક દિવસ પહેલા જ ડોક્ટરે રૂમમાં ચેક ઇન કર્યું હતું, પરંતુ બીજા દિવસે ચેકઆઉટ ન કરતા હોટેલ સંચાલકને શંકા ગઈ હતી. હોટેલ સંચાલકે દરવાજો ખોલતા ડોક્ટર મૃત હાલતમાં મળી આવ્યો હતો. ડોક્ટરે પોતાના ડાબા હાથ પર એનેસ્થેસિયાનું ઇન્જેક્શન મારી આત્મહત્યા કરી લીધી. પોલીસને મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં પોતાની પત્ની ધારાનું ચિત્ર બનાવ્યું અને આગળ આઈ લવ યુ ધારા લખ્યું હતું. સુસાઇડ નોટમાં બીજા પેજ પર માત્ર ન્યાય શબ્દ લખ્યો હોવાનું સામે આવ્યું હતું. ડોક્ટરના પત્ની 2 વર્ષથી અમદાવાદ ચાલ્યા ગયા હતા. ડોક્ટરે ઘર કંકાશના કારણે આત્મહત્યા કર્યા હોવાનું પ્રાથમિક અનુમાન. વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. ગોડાદરા પોલીસ સ્ટેશનમાં એક મહારાણા પ્રતાપ સર્કલ પાસે એક નેસ્ટ હોટલ આવેલી છે. ત્યાં ચેકઆઉટનો ટાઈમ થતાં જે એનો માલિક છે હોટલના, એને ત્યાં ભાવેશભાઈ કવાડ કરીને એક યાત્રી રોકાયેલા. એને ફોન કરતાં ફોન રિસીવ નહીં થતાં એને દરવાજો ખખડાવેલો. દરવાજો નહીં ખોલતા એમને શંકા જતાં પોલીસને જાણ કરેલી, જેથી દરવાજો તોડીને જોતા ત્યાં જે ભાવેશભાઈ કવાડ છે એ પોતે ડૉક્ટર હોવાનું જાણવા મળેલ અને ત્યાં મૃત હાલતમાં મળી આવેલ. જે સંબંધે પોલીસે અકસ્માત મોત દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે. જાણવા મળેલું છે કે આ દેલાવડોમાં રહેતા જે આ ડૉક્ટર છે એ લગભગ 2024માં એના મેરેજ થયેલા. એમના જે પત્ની છે એ અમદાવાદ ખાતે કોઈ પ્રાઇવેટ એકાઉન્ટ તરીકે નોકરી કરે છે અને લગ્નના શરૂઆતના 3 માસ પોતાની સાથે રહેલા અને એ બાદ એમના ઘર કંકાસ થતાં એની સાથે રહેતા નથી. જે સંબંધે હાલ એવું જણાઈ રહ્યું છે કે આ પેન્શનમાં પોતે આપઘાત કરેલું હોય એવું હાલ પોલીસ તપાસમાં જણાઈ રહ્યું છે. બાકી પોલીસ વિશેષ પૂછપરછ કરી અને એનું આપઘાતનું કારણ શું છે એ તપાસ કરશે. એની હોટલના રૂમમાંથી એનેસ્થેસિયાનો ઓવરડોઝ લીધેલો હોય એ ટાઈપની ત્યાં દવાઓ અને સિરિંજ મળેલ છે. એ પોલીસે હાલ કબજે કરેલ છે. ડાયરી પણ મળી આવી છે, શું લખ્યું છે? આ ડાયરીમાં ડિપ્રેશન એ ટાઈપનું વાક્ય છે. એ સિવાય એમના પત્નીને સંબોધીને એમને વાક્યો પણ લખેલા છે, જે પોલીસ હાલ તપાસ કરીને એની વિશેષ પૂછપરછ કરી રહી છે. આ પત્ની ના એ જે સામાન્ય રીતે જે પતિ પત્ની એના સંવાદો હોય એ જ છે. એમાં વિશેષ કંઈ આ સંબંધે કંઈ ફલિત થતું હોય એવું હાલ નથી જણાવ્યું. નહીં, ડાયરી નથી. ફક્ત એક પેજ છે, એમાં જે ડિપ્રેશન શબ્દ છે એને એક ચિત્ર દોરેલું છે, જે અત્યારે જણાઈ આવેલ છે.